ઘણી વખત આપણી સાથે એવું થાય કે જમીનમાં સારા ખાતરો આપ્યા હોય, ઉપરથી સારી સારી દવાઓના સ્પ્રે પણ કર્યા હોય. એમ છતાં છોડ ઘણી વખત સારી વૃદ્ધિ ન કરી શકે અથવા તો સુકારો આવી જાય અથવા તો ઘણા બધા પ્રશ્નો આગળ જતા આવી શકે. જેમ ફ્લાવરિંગ ન આપવું, સારું ફ્રૂટ ન બેસવું. તો એનું કારણ શું? તેનું એક અગત્યનું કારણ એ છે કે છોડની અંદર જે હોર્મોન્સ હોય છે એ ઇમ્બેલેન્સ થઈ ગયા હોય છે. આ અગત્યનો મુદ્દો છે. બહુ ઓછી માહિતી આપણને આ હોર્મોન્સ ઉપર હોય છે. હોર્મોન્સ એક પ્રકારે તમે કહી શકો જેમ માણસની અંદર પણ હોર્મોન્સ હોય છે એમ વનસ્પતિની અંદર પણ હોર્મોન્સ હોય છે, જેને આપણે ફાઇટો હોર્મોન્સ તરીકે પણ ઓળખીએ છીએ. તો આજના વિડીયોમાં આપણે વાત કરીએ વનસ્પતિમાં રહેલા મુખ્ય 5 હોર્મોન્સની, જે છોડ માટે શું કામ અગત્યના છે અને શું કામ કરે. ચાલો જાણીએ. તો હોર્મોન્સનું મુખ્ય કામ તમે એ કહી શકો કે ક્યારે બીજને ઉગવાનું છે છોડની અંદર, ક્યારે હાઇટ વધારવાની છે, ક્યારે ફૂલ બેસાડવાનું, ક્યારે ફળ બંધારણ કરવાનું છે, પાણીની તાણ પડે ત્યારે પોતાને જીવતો રાખવાનો છે કે નથી રાખવાનો, આ બધું નક્કી કોણ કરશે? હોર્મોન્સ. તો અગત્યના 5 હોર્મોન્સની આપણે વાત કરીએ. એમાંનું સૌથી પહેલું હોર્મોન્સ ઓક્સિન છે. ઓક્સિન હોર્મોન્સ તમે વનસ્પતિની અંદર સૌથી ટોપ લેવલ ઉપર, એટલે ફોર એક્ઝામ્પલ આ મારો હાથ છે. આ માની લો કે ઉદાહરણ તરીકે એક વનસ્પતિનું પાન છે, તો એની જે ટોપ હશે, ટોચ એક, તો ત્યાં જે ટોચ ઉપર હશે ત્યાં ઓક્સિન રહેલું હશે. એ ઓક્સિનનું મુખ્ય કામ શું છે? તો કે છોડની લંબાઈ વધારવી, નવી સ્ટ્રીમ અને ડાળીઓ લાવવી, એના માટે ઓક્સિન કામ કરતું હોય છે. નંબર 2, ઝિબ્રેલિન. ઝિબ્રેલિનનું કામ મુખ્યત્વે એ છે, માની લો તમે જમીનમાં જ્યારે બીજ રોપો છો ત્યારે બીજને કેવી રીતે ખબર પડે કે હવે મારે ઉગવાનું છે, તો એના માટે ઝિબ્રેલિન કામ કરતું હોય છે. આ એક હોર્મોન્સ છે જે બીજના ઉગાવવા માટેનું કામ કરતું હોય છે. ત્રીજા નંબરે આવે છે સાયટોકાઇનિન. આનું મુખ્ય કામ છે સેલ ડિવિઝન કરવા અને સાથે સાથે છોડનું આયુષ્ય વધારવું. છોડને ઘણી વખત એવું થાય કે એના જે આયુષ્ય હોય છે એ પ્રમાણે એ છોડ વધી નથી શકતો, જલ્દી સુકાઈ જાય છે. તો એના માટે સાયટોકાઇનિન કામ કરતું હોય છે. છોડની જે અવસ્થા છે એને લંબાવી દે છે, જેથી છોડ લાંબા સમય સુધી તંદુરસ્ત રહે છે. ચોથા નંબરે આવે છે એપ્સિક એસિડ. આનું મુખ્યત્વે કામ સમજવા જેવું છે. હવે આનું મુખ્ય કામ એ છે કે છોડને જ્યારે પાણીની જરૂર પડે અને જ્યારે પાણીની અછત થઈ જાય છે ત્યારે આ હોર્મોન્સ એક્ટિવ થાય છે. અને આનું કામ એ છે કે આ શું કરશે? છોડની અંદર રહેલા જે સ્ટોમેટલ છે, જેમાં આપણે કહીએ છીએ કે છિદ્રો, એ સ્ટોમેટાને બંધ કરી દેશે, જેથી છોડની અંદર રહેલું જે પાણી જે છે, પાણીનો જે સોર્સ છે, એ બાષ્પીભવન ન થાય, જેથી છોડ આવા સ્ટ્રેસના સમયે એ છોડ જીવતો રહી શકે. એના માટે આ હોર્મોન્સ કામ કરતું હોય છે. અને છેલ્લું 5મા નંબરે આવે છે ઇથિલિન. ઇથિલિનનું મુખ્ય કામ એ છે કે છોડની અંદર લાગેલા જે ફળ છે એને પાકવા તરફ લઈ જવા. છોડની અંદર જે ફળ હોય એ છોડને ખબર કેવી રીતે પડે કે હવે મારે પાકવાનો સમય આવી ગયો છે? તો એના માટે આ ઇથિલિન નામનું હોર્મોન્સ કામ કરતું હોય છે. જ્યારે છોડની અમુક અવસ્થા આવી જાય છે, જ્યારે ફળની અમુક અવસ્થા થઈ જાય છે, ત્યારે આ ટ્રિગર થતું હોય છે અને ફળ લાગેલું જે હોય છે એ કાચામાંથી પાકવાની શરૂઆત કરાવે છે. તો આ બધા હોર્મોન્સ છે, અગત્યના છે, બહુ કામના છે. આની માહિતી ઘણા ખેડૂતો પાસે બહુ ઓછી હોય છે. તો આ બહુ અગત્યની માહિતી હતી. અને સાથે સાથે અત્યારની વાત કરીએ માર્કેટની, તો આમાં રેડીમેડ હોર્મોન્સ પણ માર્કેટની અંદર મળે છે, જેને આપણે ડાયરેક્ટ આપણા પાકની અંદર સ્પ્રે કરી શકીએ છીએ. એની અંદર 2 સોર્સ તમે કહી શકો છો. એક નેચરલ સોર્સથી બનતા હોય છે તે, અને બીજું સિન્થેટિક કેમિકલથી બનતા હોય છે તે. આવા રેડીમેડ સોર્સ મળતા હોય છે. પણ મુખ્યત્વે મેં તમને જે 5 આજે તમને હોર્મોન્સ કીધા એ છોડ પોતે બનાવે છે. જ્યારે આની અંદર ઇમ્બેલેન્સ થઈ જાય ત્યારે આપણે અલગથી આપવાની જરૂર પડતી હોય છે. તો વિડીયો કેવો લાગ્યો ચોક્કસ મને કોમેન્ટમાં જણાવજો. વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને ફોલો કરીને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. મળીશું નવા વિડીયોની અંદર.